તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આ ગયા છે બેઝિક મેથ્સનું લેક્ચર નંબર 8. 7 લેક્ચર આપણા બેઝિક મેથ્સના પૂરા થઈ ગયા છે. ખરેખર આટલું ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર આટલું બધું બેઝિક તો અમારી સ્કૂલમાં બી નહીં ચલાવ્યું. ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ આવ્યા કે તમે જેટલું બેઝિક મેથ્સ શીખવાડ્યું એટલું ઇમ્પોર્ટન્ટ થાય છે કે અમારા સ્કૂલમાં આગળ ચેપ્ટર ચાલી ગયા છે. તો આ બેઝિક મેથ્સ જોયા પછી અમને ઘણું બધું સમજમાં આવે છે. બીજું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે ગ્રુપમાં છે એ ઇન્વાઇટ લિંક છે, જે બીજા મિત્રોને તમારે એડ કરવા હોય તો બેટા જે નંબર આપું છું ને હું એ નંબર પર તમે મેસેજ કરજો. લેક્ચર પછી નંબર આપું છું તો બીજા મિત્રોને તમે અમને કહેજો તો અમે એમને લિંક મોકલશું અથવા અમે એમને એડ કરશું. બરાબર? કારણ કે બેટા એક વસ્તુ હવે સમજો તમે મારી વાતને, એક વસ્તુ સમજો તમે કે બેઝિક્સ મેથ્સ છે ને પાયો છે. એ પાયો ક્લિયર હશે ને તો આગળ ઘર બનાવવાની મજા આવશે. પાયો મજબૂત હોય તો ઘર મસ્ત બની જાય. બરાબર? તો બેઝિક મેથ્સ અત્યારે અમુક લોકોને એવું લાગતું છે સર બેઝિક મેથ્સ મેઇન ચેપ્ટર ક્યારે આવે? આવી જશે. મેઇન ચેપ્ટર બી આવશે. ખાસ કરીને ડ્રોપર અને બારમાળા એમ કે સાહેબ મેઇન ચેપ્ટર ક્યારે શરૂ થશે? કારણ કે એ લોકોને બેઝિક મેથ્સ ક્લિયર જ હોય. થઈ જશે. લેક્ચર નંબર 8 ની બેટા શરૂઆત કરીએ. તો મોટિવેશન જોઈએ પહેલા. તો એક બેટા બુક છે, હું અમુક બુકો વાંચતો રહેતો હોઉં છું. એમાંથી બે પેજ લીધા છે. બરાબર? શું લખ્યું છે કદાચ તમે વંચાય નહીં. એમાં લખ્યું છે જિંદગી में सब लोग सक्सेस चाहते हैं, सब लोग आगे बढ़ना चाहते हैं, पर बहुत कम लोग समझते हैं कि सक्सेस का रियल सीक्रेट क्या है. लोग टैलेंट की बात करते हैं. समझो શું કહેવા માંગ્યા. लोग टैलेंट की बात करते हैं, लक की बात करते हैं, मोटिवेशन की बात करते हैं, पर एक चीज जो सबसे पावरफुल है वो है डिसिप्लिन. टैलेंट तुम्हें शुरू करवाता है कोई चीज, डिसिप्लिन तुम्हें फिनिश करवाती है कोई चीज. डिसिप्लिन का मतलब सिंपल है, जो काम जरूरी है वो करना, चाहे तुम्हारा मन हो या ना हो. लेक्चर देखવાની ઈચ્છા થાય કે ના થાય, ભણવાની ઈચ્છા થાય કે ના થાય, પણ ડિસિપ્લિન કે ચાલુ કર્યું એટલે કરવાનું છે. ડિસિપ્લિન બનાવવી પડશે. डिसिप्लिन का मतलब सिंपल है, जो काम जरूरी है वो करना है, चाहे तुम्हारा मन हो या ना हो. ये वो हैबिट है जो तुम्हें आगे ले जाती है जब मोटिवेशन फेल हो जाता है. करना है तो मतलब करना है, मन हो या ना हो. जब मन ना करे तब भी काम करना पड़ता है, इसे डिसिप्लिन कहते हैं. मन નથી, કંટાળો આવે છે, માથું દુખે છે, આમ થાય છે, તેમ થાય છે, આ નહીં કરવું, કાલે જોઈ લઈશું, નહીં કરવું છે એટલે કરવું છે, મન હોય કે ના હોય. દિમાગ કમ્ફર્ટેબલ ચાहता है, सक्सेस नहीं. આપણું દિમાગ એવું વિચારે कंफर्टेबल जोन में जता रहिए. दिमाग का कंट्रोल तुम्हारे पास आता है तब पावर तुम्हारे पास आती है. बराबर? तो अमुक જે લાઈન હતી બહુ સારી લાઈન હતી, મને સારી લાગી બુકમાં. બરાબર? તો મેં તમારા માટે લીધી કે બહુ સારી લાઈન હતી, બહુ વાંચવા જેવી લાઈન હતી બેટા, બહુ મસ્ત મજાની લાઈન્સ લખી હતી. ખરેખર બહુ સારી લાઈન્સ લખી હતી એટલે મેં તમારે લીધી. ચલો હવે આપણે વાત કરી બેટા આજે. તો આજે આપણે ચલાવીશું બેટા कि सीधी रेखाना ग्राफ, STRIGHT, स्ट्रेट लाइन ग्राफ, सुरेख રેખાના ગ્રાફ. સીધી રેખા એટલે કે સુરેખ રેખા. બેટા સીધી રેખાના ગ્રાફ એટલે શું? વાતે સમજીએ કે જ્યારે કોઈ પણ ગ્રાફ દોરવાની વાત આવે, બે વસ્તુને પહેલા સમજીએ. કઈ વસ્તુને સમજીએ? કે બે વસ્તુને સમજીએ. એમાં સમજો, એક રાશિ હોય અચળ રાશિ. અચળ રાશિ એટલે શું? તો 5, 4, 3, 2, π/2, 3π/2, પાઈ 1/2, 3/2. આ બધી રાશિ કેવી છે? અચળ રાશિ છે, જેની વેલ્યુ કેવી રહેવાની? સેમ રહેવાની. એક્ઝામ્પલ તરીકે એપ્સાઇલોન નોટ, પછી કે
પછી જી, આ બધાની રાશિ કેવી રહેવાની? સેમ રહેવાની. માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન, પ્રોટોન દળ, ઇલેક્ટ્રોન દળ, આ બધાનું કેવું રહેવાનું? સેમ રહેવાનું. આ ક્યારે બદલાવાનું નથી. તો અચળ સંખ્યા છે. અચળ સંખ્યા એટલે ક્યારે બદલાવાની નથી. ઇંગ્લિશમાં એને કહેવાશે કોન્સ્ટન્ટ ટર્મ. કોન્સ્ટન્ટ ટર્મ. બીજી રાશિ આવશે જેને કહેવાશે વેરિયેબલ, એટલે કે ચલ રાશિ. ચલ રાશિ એટલે ભાઈ શું? કે જે વારે ઘડીએ બદલાય છે વેલ્યુ મૂકતા મૂકતા. જેમ કે આપણે આમાં લઈશું એક્સ, વાય, ઝેડ, એ, બી, આલ્ફા, બીટા, ગામા, ડોટ ડોટ ડોટ, જે વારે ઘડીએ બદલાય છે. સર કઈ રીતે? થોડું સમજાવશો? તો એક્ઝામ્પલ લઈએ આપણે, સમજો વાતને. કે તમને એક ઇક્વેશન આપી દીધું કે y બરાબર 2x. તો અહીં જે x છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એટલે કે સ્વતંત્ર છે. જ્યારે y ને આપણે એવું કહેવાશું કે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઇન્ડિપેન્ડન્ટ છે, ડિપેન્ડન્ટ છે. કઈ રીતે? કે માની લો કે હું x ની જગ્યાએ y મૂકું, 1 મૂકું, તો y ની વેલ્યુ કેટલી આવશે? 2 into 1 બરાબર 2. x1 y2 ડિપેન્ડન્ટ x પર. x ની જગ્યાએ 2 મૂકું તો y ની વેલ્યુ કેટલી આવશે? 2 into 2 આવી જશે 4. x ની જગ્યાએ બેટા 3 મૂકું તો y ની વેલ્યુ કેટલી આવશે? 2 into 3 બરાબર 6. x ની જગ્યાએ હું -1 મૂકું તો y ની વેલ્યુ કેટલી આવશે? 2 into -1 બરાબર -2. તો આ બધા જે વેરિયેબલ છે બેટા એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. y ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. સ્વતંત્ર ચલ રાશિ છે, ડિપેન્ડન્ટ છે x ઉપર. તો આ બેટા વેરિયેબલ કહેવાશે કે જે વારે ઘડીએ બદલાય છે. x ની કિંમત 1 બી હોઈ શકે, 2 બી હોઈ શકે, 3 બી હોઈ શકે, 4 બી હોઈ શકે. અહીં એક ટી બી લઈ લઈએ, સમય. સમય બી બદલાય વારે ઘડીએ. ટેમ્પરેચર લઈ લઈએ, તાપમાન બી વારે ઘડીએ બદલાય, વેગ બી વારે ઘડીએ બદલાય, પ્રવેગ બી વારે ઘડીએ, બધું બદલાય. તમને એવું કે અચળ છે આમાંથી તો વાત અલગ છે, પણ આ બધા એમ તો કેવા છે વેરિયેબલ છે કે બદલાશે. તમને ચોખવટ કરે પ્રશ્ન કે ભાઈ x બરાબર 2 જ લેવાના તો વાત અલગ છે. તમને એમ કહી દે કે ભાઈ ટેમ્પરેચર બરાબર 100 ડિગ્રી જ લેવાનું તો વાત અલગ છે. બાકી શું થશે? વારે ઘડીએ બદલાશે. આટલા સુધી સાહેબ મને ખબર પડી ગઈ. અહીંયા સુધી સાહેબ મને આઈડિયા આવી ગઈ. ઓકે સર, હું સમજી ગયો. આઈડિયા કે નહીં અહીંયા સુધી? બરાબર. કે અચળ રાશિ અને ચલ રાશિ કોને કહેવાય? અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. હવે બેટા એક વસ્તુ તો મને ખબર પડી ગઈ. હવે જ્યારે ગ્રાફ દોરવાની વાત આવે ને ત્યારે બધા ગ્રાફમાં હું લખેલું હોય y ટેન્ડ્સ ટુ x. y ટેન્ડ્સ ટુ x નો મતલબ શું બેટા ખબર છે? સમજો. જ્યારે આવી રીતના ગ્રાફ દોરવામાં આવે આવી રીતે લખેલું y ટેન્ડ્સ ટુ x નો મતલબ શું? કે પહેલા અહીંયા લઈ લેવાનું y અને પછી અહીંયા લઈ લેવાનું x. y ટેન્ડ્સ ટુ x. જ્યારે ગ્રાફ દોરવાની વાત આવે y ટેન્ડ્સ ટુ t તો પહેલો લઈ લેવાનો y પર ડિપેન્ડન્ટ, પછી લઈ લેવાનો x પર. વાતને સમજો. તમને એવું કહી દે x ટેન્ડ્સ ટુ t તો હવે જે પહેલા છે લઈ લેવાનો y પર, પછીનો લઈ લેવાનો x પર. તમને ગ્રાફ આવી રીતના પૂછશે. સાહેબ અહીંયા સુધી સમજમાં આવી રહ્યું છે? ખબર પડી રહી છે? આ વાત છે. બચપન ક્યાં પ્યાર, જ્યારે આપણે બચપનમાં હતા ત્યારે આપણને સાહેબ કહેતા કે ભાઈ ગ્રાફ પર બિંદુના નિરૂપણ કરી ગ્રાફ દોરો. એટલે સાહેબ આપણને કહેતા કે ગ્રાફ પર
બિંદુના નિરૂપણ કરી ગ્રાફ દોરો. તો આપણે એમના સમીકરણ આપણા સાહેબો આપણને આપતા બચપનની અંદર, બરાબર. પહેલા તો એક બચપનની અંદર વાત કરતા પહેલા એક બીજું વાત કરી દો, અહીંયા સમજો. ચલો એ પછી વાત કરીએ. તો સાહેબે આપણને એમ કહેતા કે ભાઈ એક સમીકરણ આપેલું છે, 2x plus y is equals to 1. તો આપણે સાહેબો એમ કહેતા કે ભાઈ હવે આ 2x plus y બરાબર 1 નો ગ્રાફ દોરો. આપણને પેલું ગ્રાફ પેપર આવતા, લીલા કલરનું ગ્રાફ પેપર આવતું. આપણે છોકરાઓ શું કરતા, બરાબર, આપણે છોકરાઓ એવું કરતા કે ભાઈ એ લોકો એમ કહેતા કે એક કાપો બરાબર 2 મીટર, એક કાપો બરાબર 3 મીટર. તો છોકરાઓ શું કરતા કે ભાઈ છોકરાઓ કરતા કે આવી રીતના ગ્રાફ આપેલું, ગ્રાફ પોથી આવતી, યાદ હે, એના ગ્રાફ દોરતા. અને ગ્રાફ પર અહીંયા લખતા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીંયા લખતા બેટા -1, -2, -3, -4, -5, -6 and -7. यहाँ लगता 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 लगता है इतना. यहाँ लगता -1, -2, -3, -4, -5, -6, -7 આવું લખતા. પછી આમાં x અને y બિંદુઓ શોધતા. જૂની દેશી મેથડ પર તમે શીખવાડી. શું શોધતા કે ભાઈ y બરાબર 1 - 2x લખો. એટલે આપણા સાહેબો આપણને બોક્સ બનાવવા હતા, યાદ કરીએ આપણે. અહીંયા કહેતા x લો, અહીંયા કહેતા y લો. ખબર આપણા સાહેબો આવું કરતા, યાદ આવ્યું? આવું બોક્સ બનાવવા હતા. એ ચાલ લઈ લઈએ. x ની જગ્યાએ 1 મૂકો તો x ની જગ્યાએ 1 મૂકો તો 4 - 2 કા 2, તો y ની જગ્યાએ કેટલા આવશે? x ની જગ્યાએ 0 મૂકો, બરાબર, x ની જગ્યાએ 0 મૂકો તો y બરાબર 4 - 2 × 0, તો y બરાબર આવશે 4. x ની જગ્યાએ -1 મૂકો તો y બરાબર 4, 2 -2, તો 4 + 4 અહીંયા આવશે 8. યાદ આવ્યું? આપણા સાહેબ આપણને કહેતા. પછી આપણને એમ કહેતા કે ભાઈ x ની જગ્યાએ 2 મૂકો તો y બરાબર 4 - 2 × 2, 4 - 4 બરાબર છે. આવું આપણને કહેતા. x ની જગ્યાએ 2 મૂકો તો y બરાબર છે. પછી આપણને કહેતા કે બિંદુ નિરૂપણ કરો. તો આપણે શું કરતા બેટા કે 1, 2, તો 1, 2 ક્યાંક આપણે અહીંયા જોડતા. 0, 4, તો 0, 4 ક્યાંક અહીંયા હતા. -1, 8, -1, 8, -1, 8, તો -1, 8 ક્યાંક અહીંયા હતા. 2, 0, તો 2, 0 ક્યાંક અહીંયા હતા. અને પછી આપણે શું કરતા, બધી લાઈનોને આવી રીતના જોડ દેતા. અહીંયા આવી રીતે તો ડાયરેક્ટ તો લાઈન નહીં જોડાય, દેશી ભાષામાં જોડવી પડશે. તો આ રીતે બધી લાઈનો જોડ દેતા, ના જોડાય. આ રીતે બધી લાઈનો જોડ દેતા. અરે યાર, આ રીતે બધી લાઈનો જોડ દેતા. ખબર પડી? આ રીતનો કોઈ ગ્રાફ દોરતા, એમાં આ રીતે જેવી લાઈન આવતી એને આપણે જોડ દેતા. તો આપણો આવો ગ્રાફ બનતો. આ બચપનની વાત કરી. પણ હવે ફિઝિક્સની અંદર બેટા આવા એક ગ્રાફ બનાવીને તમે યાદ રાખવા જશો
તો ખૂબ ટાઈમ જતો રહેશે. એક એક ગ્રાફ બનાવીને યાદ રાખવા જતો તો ખૂબ ટાઈમ જતો રહેશે, ખૂબ ટાઈમ બગડશે. તો આવા ગ્રાફને તમારે ડાયરેક્ટ નોટ પેન ઉપાડ્યા વગર દોરતા શીખવું પડશે, ડાયરેક્ટ શીખવું પડશે. તો એક સવાલ વિદ્યાર્થીઓના મગજમાં ઊભો થાય કે સાહેબ મને ખબર કઈ રીતે પડશે, મને ખબર કેવી રીતે પડશે કે આ ગ્રાફ સ્ટ્રેટ લાઈન નો છે? મને ખબર કેવી રીતે પડશે કે આ ગ્રાફ સીધી રેખાનો છે? ઇક્વેશન જોઈ મને આઈડિયા તો આવવો જોઈએ. ઇક્વેશન જોઈ મને કેવી રીતના ખબર પડશે ઇક્વેશન જોઈ કે આ ગ્રાફ સીધી રેખાનો છે? મને કેવી રીતના ખબર પડશે સાહેબ? કોઈ ઇક્વેશન હું જોઈશ દેખતા મોર, મને કેવી રીતના આઈડિયા આવશે કે ખરેખર આ ગ્રાફ સીધી રેખાનો બનશે? એવું દેખીને મને કેવી રીતના ખબર પડશે? મને ખબર કેવી રીતના પડશે કે આ ગ્રાફ સીધી રેખાનો છે? બરાબર. તો બેટા હવે આમાં અમુક વસ્તુ તમે યાદ રાખો. તમને આપે x બરાબર 3, y બરાબર 4, 2x ઇઝ ઇક્વલ્સ ટુ -3y. સમજો 2x પ્લસ 3y બરાબર 5, x પ્લસ y બરાબર 10, -2y ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ 2x, -5y ઇઝ ઇક્વલ્સ ટુ -10 માઇનસ 4x, 3t plus y is equals to 5, 3a square x plus 4b square y is equals to 3ab. આવું તમને લખીને આપે તો અહીંયા તમને કહે કે y થી x નો ગ્રાફ દોરો. તો બેટા જે સીધી રેખાનો ગ્રાફ હશે ને આમાં y ની ઉપર બી એક ઘાત હશે અને x ની ઉપર બી એક ઘાત હશે. સમજજે કે સીધી રેખાનો ગ્રાફ હશે તો એમાં y ની ઉપર એક પાવર હશે. સમજ છે? અને x ની ઉપર બી કેટલો પાવર હશે? એક પાવર હશે. બરાબર. ચલો દેશી ગુજરાતીમાં લખીએ ઘાત. સીધી રેખાના ગ્રાફમાં x ની ઉપર બી એક ઘાત હશે, y ની ઉપર બી શું ઘાત હશે? એક ઘાત હશે. કયા ગ્રાફમાં? સીધી રેખાના ગ્રાફમાં. ચેક કરીએ ભાઈ કે x ની પર બી એક ઘાત, y ની પર બી એક ઘાત, x ની પર બી એક ઘાત, y ની પર એક ઘાત, x ની પર એક ઘાત, y ની પર એક ઘાત, x ની પર એક ઘાત, y ની પર એક ઘાત, y ની પર એક ઘાત, x ની પર એક ઘાત, y ની પર એક ઘાત, x ની પર એક ઘાત. હવે અહીંયા સાહેબ y અને t છે તો તમને અહીંયા એમ કહેશે કે y થી t નો ગ્રાફ દોરો. તો y પર એક ઘાત, t પર એક ઘાત, તો બધા સીધી રેખાના ગ્રાફ છે. સાહેબ હવે આમાં કન્ફ્યુઝન થઈ ગયું કે મને આવું લખીને આપ્યું કે 3ax પ્લસ 4b સ્ક્વેર y બરાબર 3ab. હવે તમને અહીંયા બી એવું જ કીધું છે કે બેટા y થી x નો ગ્રાફ દોરો. જો y થી x નો ગ્રાફ રહે તો a b કેવા થઈ જાય? ઓટોમેટિક અચળ થઈ જાય. y થી x નો ગ્રાફ કીધો તો y અને x કેવા આવી ગયા? વેરિયેબલ. y ઉપર એક, x ઉપર એક જોઈએ તો અહીંયા બી એક, અહીંયા બી એક. તો જ્યારે x ઉપર એક ઘાત હોય અને y ઉપર એક ઘાત હોય ત્યારે હંમેશા એ ઇક્વેશન આપણે જોઈએ ત્યારે સમજી લેવાનું કે આ ગ્રાફ કયો બનશે? સીધી રેખાનો ગ્રાફ બનશે. સમજો? ખબર પડી? જ્યારે આપણને એમ કે x ઉપર બી એક ઘાત, y ઉપર બી એક ઘાત, ત્યારે કયો ગ્રાફ બનશે બેટા? સીધી રેખાનો ગ્રાફ બનશે. જી સાહેબ, સમજ પડી? હવે બેટા અમુક ગ્રાફ હું તમને એવા કરાવું જે સિંગલ ઇક્વેશન ગ્રાફ છે. જેમ કે x બરાબર 3 નો ગ્રાફ દોરો. હવે બેટા x બરાબર 3 નો ગ્રાફ કેવી રીતે દોરાશે? સમજવા? x બરાબર 3 નો ગ્રાફ દોરો. તો x બરાબર 3 ના ગ્રાફની વાત આવે તો અહીંયા આવશે 1 2 3 4 -1 -2 -3 1 2 3 -1 -2 -3. હવે તમને એમ કે સીધી રેખાનો ગ્રાફ દોરો ભાઈ. તો બેટા અહીંયા x બરાબર 3 નો ગ્રાફની વાત કરે તો x બરાબર 3 નો ગ્રાફ દોરવાનો છે. લો લોજિકલી સમજી બેટા.
x બરાબર 3 હોવા જોઈએ, તો x ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 3 જ હોવી જોઈએ. y ની વેલ્યુ 1 2 3 -1 -2, y ની વેલ્યુ ગમે તે હોય, x ની વેલ્યુ 3 હોવી જોઈએ, કારણ કે એને મને કીધું છે. તો હું બિંદુ નિરૂપણ કરું, જો સમજજે. 3 એ 1 3 એ 1 3 એ 2 3 એ 2 3 એ 3 3 એ 3 3 એ -1 3 એ -1 3 એ -2 3 એ -2. તો ગ્રાફ કેવો મળશે? તો સાહેબ ગ્રાફ આ રીતે મળશે. x બરાબર 3 નો ગ્રાફ આ રીતે મળશે. સમજે? x બરાબર 3 નો ગ્રાફ આ રીતે મળશે. વાત સમજમાં આવી કે ના આવી? હું શું કહેવા માંગુ છું? યસ સર. હવે આવું જ તમને બેટા x બરાબર 3 નો ગ્રાફ, તો એથી કહી શકાય કે x બરાબર 3 નો ગ્રાફ y ને કેવો હશે? તો x બરાબર 3 નો ગ્રાફ y ને કેવો હશે? સમાંતર હશે. x બરાબર 3 નો ગ્રાફ y ને કેવો હશે? સમાંતર હશે. x બરાબર 3 નો ગ્રાફ મને જે મળશે એ y ને કેવો થશે? સમાંતર થશે. હું કહી શકું? જી સર, તમે એવું કહી શકો કે x બરાબર 3 નો ગ્રાફ y ને કેવો હશે? સમાંતર હશે. જી સર, આઈડિયા એ વાત મને ખબર પડી કે x બરાબર 3 નો ગ્રાફ y ને કેવો હશે? સમાંતર હશે. આપણે આવું કહી શકાય હવે કે હું અહીંયા y બરાબર 4 નો ગ્રાફ દોરું. તો y બરાબર 4 નો ગ્રાફ કેવો હશે? તો જ્યારે y બરાબર 4 નો ગ્રાફ દોરીએ તો કોને સમાંતર હશે? x ને સમાંતર હશે. દોરીએ આપણે લોકો, બરાબર, કે y બરાબર 4 નો ગ્રાફ કેવો હશે એ આપણે લોકો દોરીએ. સમજો. દોરીએ, આપણને આઈડિયા આવશે. અહીં લે y, અહીં લે -y, અને લે x, અહીંયા લે -x. તો y બરાબર 4 નો ગ્રાફ આપણે દોરીએ તો કેવી રીતના દોરાશે બેટા? તો લોજિકલી આપણે લઈએ બેટા કે x અને y લેવાના છે 4, એ બદલાવાના જોઈએ, બરાબર. y બદલાવાના જોઈએ, એ લખી દઈએ 0 1 2 3 4 5 6 7 8, અને 1 2 3 4 5 6, એટલે -1 -2 -3 -4 -5 -6, અને -1 -2 -3 -4 -5. હવે x ની વેલ્યુ ગમે તે લો, એટલે 1 2 3 4 -1 -2 -3 ગમે તે લઈ લો, તો y બદલાવાના જોઈએ, કારણ કે y બરાબર મને 4 કીધા. હવે બિંદુ નિરૂપણ કરીએ. 1 એ 4 અહીંયા આવશે, 2 એ 4 અહીંયા આવશે, 3 એ 4 અહીંયા આવશે, 4 એ 4 અહીંયા આવશે, 5 એ 4 અહીંયા આવશે, -1 એ 4 -1 એ 4 -2 4 -3. તો ગ્રાફ ક્યાંક જે બનશે એ ગ્રાફ આ રીતે બનશે. એનો મતલબ શું થયો? તો અહીંયા કહી શકાય કે y બરાબર 4 નો ગ્રાફ એ x ને કેવો હશે? તો x ને કેવો હશે બેટા? સમાંતર હશે. y બરાબર 4 નો ગ્રાફ એ x ને કેવો હશે? સમાંતર હશે. આ વાત ફિક્સ થઈ, આ વાત ક્લિયર થઈ. રેડી આવી કે નહીં? બે વસ્તુ મને ખબર પડી કે ભાઈ x નો ગ્રાફ આવે તો y ને સમાંતર, ને y નો ગ્રાફ આવે તો x ને સમાંતર. એવા બીજા બે ગ્રાફ શોધી શકાય. બીજા બે ગ્રાફ કયા થઈ શકે બેટા? એવા ને એવા કે માન લો કે x બરાબર -3 અને y બરાબર -4. તો આના ગ્રાફ કેવી રીતના આવે બેટા? હવે x નો ગ્રાફ કોને સમાંતર છે? y ને સમાંતર છે, પણ x આ વખતે શેમાં છે? માઇનસમાં છે. જો દોરું છું, તમને આઈડિયા આવશે. દોરું છું, આઈડિયા આવી જશે, બરાબર. હવે આને આખો દિવસ કરાવવાનું ના હોય, હવે કોન્સેપ્ટ થોડો યાદ રાખવાનો. y નો ગ્રાફ કોને સમાંતર હશે? y નો ગ્રાફ x ને સમાંતર હશે. તો લખીએ કો બેટા અહીંયા કે 0 1 2 3 4 5 6 7 8, -1 -2 -3 -4 -5 1 2 3 4 5
6 7 -1 -2 -3 -4 તો x નો ગ્રાફ x બરાબર 3 પર અહીંયા હશે, y ને સમાંતર હશે. અહીંયા y, અહીંયા લઈ લઈએ આપણે x. અહીંયાની વાત કરીએ તો y અને x 0 1 2 3 4 5 6 7 -1 -2 -3 -1 -1 -2 -3 -4 -5 -6 -8 1 सॉरी या माइनस थोड़ा आवश्यक है यार 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5 -6 तो y નો ગ્રાફ x से સમાંતર છે પણ માઈનસ માં છે તો નીચે અહીંયા માઈનસ માઈનસ આવે તો આશે તો આ ગ્રાફ આઈડિયા આવશે ખબર પડી જશે. હવે બીજા કયા ગ્રાફ આવશે? હવે બીજા ગ્રાફ આવશે પેલા બેઝિક થોડા અપર લેવલ પર ધીમે ધીમે જોઈશું. હવે ગ્રાફ આવશે બેટા x ઇઝ ઇક્વલ્સ ટુ y નો ગ્રાફ. એ આવું બી આપી દે કે 2x ઇઝ ઇક્વલ્સ ટુ 3y નો ગ્રાફ. ગમે તે આપી દે, ગમે તે લખીને આપી દે બરાબર કે ભાઈ 5x ઇઝ ઇક્વલ્સ ટુ 6y નો ગ્રાફ. આવું ગમે તે આપી દે પણ જો x બરાબર y થઈ જાય અથવા લખીને આપી દે x માઇનસ y બરાબર 0 નો ગ્રાફ તો એ થયું x બરાબર y. જો આવું x બરાબર y લખીને આપે તો ગ્રાફ કેવી રીતના? જો x બરાબર y લખીને આપે લોજિકલી વિચારજે બરાબર x બરાબર y લખીને આપે તો ગ્રાફ કેવી રીતના આવે? x બરાબર y લખીને આપે તો ગ્રાફ આ રીતે આવે બરાબર. આ વાત યાદ રાખજે. જી સાહેબ ખબર પડી. થોડો આમ થઈ શકે, કોઈ ગ્રાફ આમ હેડે આવું થઈ શકે કે કોઈ પરિસ્થિતિ પ્રમાણે આવી રીતના બદલાઈ શકે કે કોઈ વળી આમ હોય તો કોઈ વળી આમ હોય, એ ચાલે. પણ પસાર શેમાંથી થાય તો પસાર 0 માંથી જ થાય બરાબર. ગમે તે હોઈ શકે, એ ડિપેન્ડ ઓન વેલ્યુ કે 5x બરાબર 6y 2x બરાબર 3y x બરાબર y ડિપેન્ડ ઓન વેલ્યુ બરાબર. આવું થઈ શકે બટ વચ્ચેથી પસાર થાય બરાબર. હવે તમને એવું કહી દે, તમે પ્રશ્ન એવું કહી દે કે ભાઈ x બરાબર -y નો ગ્રાફ 3x બરાબર -2y નો ગ્રાફ. સમજો વાતને. -5x બરાબર 2y નો ગ્રાફ ગમે તે કહી દે બરાબર. અહીંયા તમને એવું કહી દે કે -x બરાબર -y તો બી એવું થઈ જવાનું છે એટલે માઇનસ માઇનસ કેન્સલ x બરાબર તો આ બી ધ્યાન રાખજો. તમને એવું ગમે તે આપી દે કે ભાઈ x પ્લસ y બરાબર 0 તો બી એવું થવાનું. 3x પ્લસ 2y બરાબર 0 તો આ પેલી સાઈડ શું થઈ જવાના માઇનસ x બરાબર -y 3x બરાબર -2y. આવું ગમે તે થઈ જવાનું. જો તમને આવો ગ્રાફ આપે તો ગ્રાફ કેવી રીતના દોરાશે વાતને સમજો. જો આવો ગ્રાફ બેટા તમને આપે તો તમારો ગ્રાફ દોરાશે આ રીતે. જો તમને આવો ગ્રાફ આપે તમારો ગ્રાફ આ રીતે દોરાશે. અહીંયા હશે y, અહીંયા હશે x. તમારો ગ્રાફ દોરાશે કેવી રીતના? જો આ રીતની કન્ડિશનમાં તમને ગ્રાફ આપે તો માઇનસમાં તમારો ગ્રાફ દોરવો પડે તો તમારો ગ્રાફ આમ આવશે. કાં તો વચ્ચેથી નીકળતો હશે કાં તો થોડો સ્ટીપ થશે. આ રીતે નીકળશે. આઈડિયા આવી કે નહીં? ખબર પડી રહી છે? અહીંયા સુધી સાહેબ મને આઈડિયા આવી, ખબર પડી ગઈ છે. ધન આઈડિયા આવી ગઈ. પણ હવે તમે જે કહેતા હતા સાહેબ ગ્રાફ ડાયરેક્ટ કેવી રીતના થાય, તો ગ્રાફ ડાયરેક્ટ વિશે મારે થોડું સમજવું છે. તને આપણે સમજીએ એક એક્ઝામ્પલ લઈએ, સમજજો. તો એક એક્ઝામ્પલ લઈએ બેટા. આની અંદર સમજો વાતને કે અહીંયા તમને એમ કહી દે કે ભાઈ 2x પ્લસ 4y. થોડું સિમ્પલ એક્ઝામ્પલ લો સર. હવે તમે એવું કહી દે કે 2x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 4 અને તમને એમ કે આનો ગ્રાફ દોરો y ટેન્ડ્સ ટુ x થી. માન લો કે તમને આવો પ્રશ્ન આનો ગ્રાફ ડ્રો કરો તો
તો ગ્રાફ કેવી રીતના ડ્રો કરશો? 1 સેકન્ડ બેટા. ઓકે, હવે તમને એમ કહી દે આનો ગ્રાફ દોરો, તો આ ગ્રાફ તમે કેવી રીતના ડ્રો કરશો? ચલો, આ ગ્રાફ તમે કેવી રીતના ડ્રો કરશો? વાતને સમજવા જેવી છે કે એનો રૂલ હોય પહેલા કે રૂલ નંબર 1 બેટા. રૂલ નંબર 1 શું? તો રૂલ નંબર 1 એવો છે કે સૌથી પહેલા y ને અલગ કરો. એનો પહેલો રૂલ છે કે સૌથી પહેલા y ને અલગ કરો. આ ફર્સ્ટ રૂલ, પહેલો નિયમ. સૌથી પહેલા y ને અલગ કરો, એનો ફર્સ્ટ રૂલ. બરાબર, સૌથી પહેલા y ને અલગ કરો. તો કરીએ કે y ઇઝ ઇક્વલ્સ ટુ 4 માઇનસ 2x. સૌથી પહેલા y ને અલગ કરો. રૂલ 2 શું છે? રૂલ છે કે હવે આ y બરાબર 4 માઇનસ 2x ને y બરાબર mx પ્લસ c સાથે સરખાવો. સાહેબ, mx પ્લસ c એટલે શું? તો બાજુમાં લખો બેટા, અહીંયા ધ્યાન આપજો કે y બરાબર mx પ્લસ c નો મતલબ શું બેટા? તો પહેલા તો હું x બરાબર 0 મૂકું આ ઇક્વેશનની અંદર, તો મને y બરાબર મળશે c. તો y ને શું કહેવાય? c ને શું કહેવાશે? તો c ને કહેવાશે y ઇન્ટરસેપ્ટ, એટલે કે y આંતર છે, y ઇન્ટરસેપ્ટ. બરાબર, c ને કહેવાશે y ઇન્ટરસેપ્ટ. તો c ની જે બી વેલ્યુ મળશે ક્યાં મળશે? તો c ની જે બી વેલ્યુ મળશે ક્યો મળશે? y ઉપર મળશે. m ને શું કહેવાશે? તો એમને કહેવાશે ઢાળ, અને શું કહેવાશે? સ્લોપ. બરાબર, અહીંયા સુધી વાત ખબર પડી. હવે હું એમ લખી દઉં કે ભાઈ y ઇઝ ઇક્વલ્સ ટુ 4 માઇનસ 2x ને હું કમ્પેર કરું y બરાબર mx પ્લસ c સાથે. બેટા અહીંયા x વાળું પદ પહેલા છે, પછી છે, એનો કોઈ ફરક નહીં પડતો. હવે કમ્પેર કરવું હોય ભાઈ કોઈ બી વસ્તુને, તો સરખી વસ્તુ કમ્પેર થાય. તો y ને કમ્પેર કરું y સાથે, બરાબર છે. mx ને કમ્પેર કરું માઇનસ 2x સાથે, બરાબર સાહેબ. અને c ને કમ્પેર કરું 4 સાથે, બરાબર સાહેબ. x વાળા હાથે x વાળું કમ્પેર કરવું પડે ને ભાઈ. તો હું કહી શકું કે mx બરાબર માઇનસ 2x અને c બરાબર 4 કહેવાય. x થી x જતા રહે, તો m બરાબર કેટલું આવી ગયું? m બરાબર આવી ગયું -2 અને c બરાબર આવી ગયા 4. જી સર, આવું કહી શકાય. m બરાબર આવી ગયા -2 અને c બરાબર આવ્યા 4. 100% આવું કહી શકાય. કહી શકાય કે ના કહી શકાય? તો 100% તમે આવું કહી શકો. 1000% તમારે આવું કહી શકાય. આવું કહી શકાય. 100% તમારે આવું કહી શકાય. બેટા આને દોરશું કેવી રીતના? ડ્રો કરીએ આને આપણે, વાતને સમજ છે. કેવું ડ્રો કરીએ બેટા? આને ડ્રો એવી રીતના કરાશે, વાતને સમજ છે. એને મને કીધું, અહીંયા ધ્યાન આપજે, એને મને એમ કીધું કે m બરાબર -2 c બરાબર 4. હવે c એટલે શું છે? તો c ને કહેવાશે y પરનું બિંદુ. c ને કહેવાશે y પરનું બિંદુ. ચલો, y પરનું બિંદુ c બરાબર 4. તો c બરાબર 4 ક્યાં હશે બેટા? c બરાબર 4 અહીંયા હશે. જી સર, પોઝિટિવમાં હશે ને બેટા. y પરનું બિંદુ, તો y અહીંયા નીચે નેગેટિવ હોય, 0 હોય, અને ઉપર કેવું હોય? પોઝિટિવ હોય. c બરાબર 4 ક્યાંક અહીંયા હશે. અહીંયા 1 2 3 4, 1 2 3 4 ક્યાંક અહીંયા થતું હશે. તો y શું છે? c શું છે? y પરનું બિંદુ. m બરાબર -2. સ્લોપ આવ્યો છે મારો ઋણ. જો બેટા સ્લોપ ઋણ આવતો હોય, નેગેટિવ આવતો હોય, તો ગ્રાફ કઈ સાઈડ આવે? તો સાહેબ ગ્રાફ આવે, સ્લોપ ઋણ હોય તો નેગેટિવ સાઈડ, સ્લોપ ઋણ હોય તો નેગેટિવ સાઈડ આવે. નેગેટિવ સાઈડ એટલે તમારે ક્યાં દોરવો પડે? નેગેટિવ સાઈડ એટલે તમારે આ.
આ આપણો આવી ગયો ગ્રાફ ડાયરેક્ટ. સમજ આવી બેટા કે ના? અહીંયા સુધી સર સમજમાં આવી છે. ઓકે, ફરી એક પ્રશ્ન લખો, ફરી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે ભાઈ હવે એક પ્રશ્ન સોલ્વ કરીએ કે અહીંયા આવી ગયું y ઇઝ ઇક્વલ્સ ટુ, છોડો y અહીં પ્રશ્ન લખીએ આપણે. મેં આપી દીધું કે ભાઈ 21x પ્લસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ -3. હવે તમને અહીંયા બી એમ કીધું કે ભાઈ y થી x નો ગ્રાફ દો. ચલો y થી x નો ગ્રાફ કઈ રીતે દોરશું? દોરીએ y થી x નો ગ્રાફ. વાતને સમજીએ, સમજો વાતને. અહીંયા તમને એમ કીધું કે y થી x નો ગ્રાફ દો. તો પહેલા રૂલ પ્રમાણે, રૂલ નંબર 1 આપણો હતો. રૂલ નંબર 1 શું હતો? તો આપણે રૂલ નંબર 1 હતો કે y ને અલગ કરો કે 7y બરાબર -3 -21x. હવે આને આવી રીતે લખીએ કે -3 -21x બાય 7. તો y બરાબર લખીએ કે -3 બાય 7 -20x બાય 7. જી સર, 7 ને અલગ અલગ બી લખી શકાય. હા, 7 તરી 21. તો કે -3 બાય 7 -3x આવું લખી શકાય છે. હવે જે ઇક્વેશન મળ્યું આપણને, જે ઇક્વેશન મળ્યું એ ઇક્વેશનને y બરાબર mx પ્લસ c સાથે શું કરીએ? કમ્પેર કરીએ. જે ઇક્વેશન મળ્યું આપણે કમ્પેર કરીએ. કોની સાથે કમ્પેર કરીએ? y બરાબર mx પ્લસ c જોડે આપણે ઇક્વેશનને કમ્પેર કરીએ. સમજો, જે ઇક્વેશન મળ્યું એને આપણે કમ્પેર કરીએ. કોની જોડે કમ્પેર કરીએ? y બરાબર mx પ્લસ c જોડે એ ઇક્વેશન આપણે શું કરી દઈએ? કમ્પેર કરી દઈએ. જે ઇક્વેશન મળ્યું એને y બરાબર mx પ્લસ c જોડે આપણે કમ્પેર કરીએ. પણ જે ઇક્વેશન મળ્યું એને આપણે y બરાબર mx પ્લસ c સાથે કમ્પેર કર્યા તો એક વસ્તુ અહીંયાથી નક્કી થઈ ગઈ. શું નક્કી થઈ ગઈ બેટા? કે mx બરાબર શું થઈ જશે? -3x. તો અહીંયા લખાશે mx બરાબર -3x, c બરાબર -3/7. x ક્યાં? તો m ની વેલ્યુ આવી જશે -3, c ની વેલ્યુ આવી જશે -3/7. m ની વેલ્યુ આવી જશે -3, c ની વેલ્યુ આવી જશે -3/7. ચલો આને કેવી રીતના ડ્રો કરાશે? આને દોરીએ, ડ્રો કરીએ આને. વાતને સમજજો, બરાબર? તો અહીંયા આવી જાય છે, સમજો વાતને. તો અહીંયા જે આવી જાય છે, તો અહીંયા આવી જાય છે બેટા તમારા, અહીંયા આવી જાય છે y અને અહીંયા આવી જાય છે x. સમજો વાતને. હવે હું લખું છું 1 2 3. હવે લખવાની જરૂર ખરી? હે, નહીં જરૂરી યાર. સાહેબ તમે કેમ સ્લો થઈ ગયા, ધીમે ધીમે થઈ ગયા? બેટા કોન્સેપ્ટ તમારા દિમાગમાં ડેપ્થ ઉતરી રહ્યો છે. હું આમાં કોમેડી કરીશ ને તો ભૂલો પડશે તમને, એટલા માટે. બેટા સી કોના ઉપર બિંદુ હતું? તો સી વાય પરનું બિંદુ હતું. કોની પરનું બિંદુ હતું ભાઈ? સી વાય પરનું બિંદુ હતું. તો નેગેટિવ હશે તો નેગેટિવ બિંદુ વાય પરનું કેવું હશે સાહેબ? નેગેટિવ બિંદુ વાય પરનું ક્યાંક અહીંયા હશે. સીધી વસ્તુ છે. એ નેગેટિવ આવ્યો. ઢાળ કેવો મળે છે? તો ઢાળ મળે છે ઋણ. જો ઢાળ ઋણ મળતો હોય તો કેવી રીતના ગ્રાફ આવે? જુમ. ગ્રાફ કેવી રીતના આવી જશે બેટા? તો ગ્રાફ આ રીતે આવી જશે. ખબર પડી ગઈ છે? આઈડિયા આવી ગઈ? મજા આવી ગઈ? ખબર પડી ગઈ છે? ખબર પડી ગઈ. ઓકે. હવે આ તો ગ્રાફ હતા વાય અને એક્સ ના, પણ હવે ગ્રાફ આવશે ફિઝિક્સના. તો ફિઝિક્સના ગ્રાફ એક બે લઈએ, બધા નહીં લેવા. કે તમને એવું લખીને આપે કે v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ at. એમાં તમને કે v થી t નો ગ્રાફ હતો, લખીને આપે v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ at. એમાં તમને લોકો એવું કે v થી t નો ગ્રાફ સમજે. તો બેટા મને v થી t નો ગ્રાફ કીધો તો પહેલા તો હું એમ કહી શકું કે v એ y છે, આ t શું છે મારા? તો t છે સાહેબ x. v y છે અને t શું છે? x. જ્યાં t શું બતાવે બેટા? તો t સમય બતાવે. જ્યાં v y છે, t x છે. હવે આપણે જે સમીકરણ બનાવતા હતા y બરાબર mx પ્લસ c
વાતને સમજે. આપણે સમીકરણ બનાવતા હતા વાય બરાબર mx પ્લસ સી. આમાં વાય શું છે? તો વાય વી છે. આ જે ગ્રાફ છે એમાં આપણે વાય વીને લેવાના છે. તો સમીકરણમાં બી હું એવું કહી શકું કે હું વાયની જગ્યાએ વી લઈ લઉં. તો સાહેબ હા, વાયની જગ્યાએ વી લઈ લઉં. એક્સની જગ્યાએ ટી લઈ લઉં. એક્સની જગ્યાએ ટી લઈ લઉં. પ્લસ શું કરી દઈએ આપણે? સી. કરી શકાય કે ના કરી શકાય? સાહેબ કરી શકાય. વાયની જગ્યાએ વી લઈ લો, એક્સની જગ્યાએ ટી લઈ લો. નવું સમીકરણ કરી લીધું વી બરાબર mt પ્લસ સી. તો આ તમને સરખાવવામાં હેલ્પ કરશે. તમને જ્યારે અહીંયાની વેલ્યુ બદલાઈ જાય તો સમીકરણ તમારું નવું બનાવી દેવાનું. બીજું એક્ઝામ્પલ બાજુમાં લઈ લઈએ. બાજુ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. એ એક્ઝામ્પલ તરીકે એમ નામ લખીને આપે કે આલ્ફા આવું લખીને આપે 3 આલ્ફા પ્લસ 3 આલ્ફા માઇનસ 2 બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 6. અહીંયા તમને એમ કે આલ્ફા થી બીટાનો ગ્રાફ દોરો. તમને આવું કહી દે તો એ સમીકરણ નવું શું બનશે? તો સાહેબ મારી જોડે સમીકરણ હતું વાય બરાબર mx પ્લસ સી. વાયની જગ્યાએ લીધા આલ્ફા, એક્સ ની જગ્યાએ લીધા બીટા, પ્લસ કરી દઈએ સી. આની જગ્યાએ લીધા આલ્ફા, એક્સ ની જગ્યાએ લીધા બીટા, પ્લસ કરી દઈએ આપણે સી. જી સર. તો આ એક નવું સમીકરણ મારી જોડે બની ગયું સરખાવવા માટે. હવે જે મેઇન ઇક્વેશન છે એને આની સાથે હવે સરખાઈ શકાય? હા સર, હવે સરખાઈ શકાય. તો હું લખી શકું કે v બરાબર u પ્લસ એટી મને આપેલું હતું એક ફિઝિક્સનું સમીકરણ જે આગળ આવશે, એને v બરાબર mt પ્લસ સી સાથે સરખાવું. તો ટી ની જોડે ટી સરખાવાય તો mt બરાબર એટી અને સી બરાબર શું થઈ ગયા? યુ થઈ ગયા. ટી જતા રહ્યા તો એમ બરાબર શું આવી ગયા? એ આવી ગયા અને સી બરાબર યુ આવી. તો વી થી ટી નો ગ્રાફ શું કહેવા માટે? એટલે વી એટલે અહીંયા શું આપેલું છે? વેગ. તો વેગ થી સમયનો ગ્રાફ મને ઢાળમાં કોની વેલ્યુ આપે છે? એ. એટલે એને શું કહેવાશે બેટા? પ્રવેગ કહેવાશે. થોડું થોડું કહીએ, આગળ ડિટેલમાં આવશે, વધારે કહેતો નથી. બરાબર. તો વેગ થી સમયનો ગ્રાફ મને શું આપે? પ્રવેગની વેલ્યુ આપે. તો સોલ્વ કરીએ એને, વાતને સમજજો. તો બેટા એને આપણે સોલ્વ કરીએ, વાતને સમજજો. અહીંયા સોલ્વ કરીએ બેટા. તો અહીંયા બેટા જે ઢાળ છે પોઝિટિવ મળી ગયો છે, સી બી પોઝિટિવ છે. સી તો એમ તો પોઝિટિવ ને સી, તો સી ક્યાંક અહીંયા હશે. બરાબર. અહીંયા છે વી અને અહીંયા છે ટી. હવે ઢાળ મને કેવો મળી રહ્યો છે બેટા? તો ઢાળ બી મને કેવો મળી રહ્યો છે? પોઝિટિવ મળી રહ્યો છે. તો પોઝિટિવ કેવો હોય? ઝૂમ. તો ગ્રાફ આવશે અહીંયા. સાહેબ આ ગ્રાફ તમે આમ નતા દોરતા બેટા. ગ્રાફ હે ને, આ ગ્રાફ આમ નહીં દોરાય. આ ગ્રાફ અહીંયાથી લઈને ખાલી અહીંયા સુધી દોરાશે. કેમ સાહેબ એવું દોરાશે? બેટા ટી કોની વેલ્યુ દર્શાવે? સમયની. તો એ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ હોઈ શકે, પણ જીવનમાં ક્યારે -1, -2, -3 સેકન્ડ ના શકે. તો જ્યારે બી સમયનો ગ્રાફ આપવામાં આવે ત્યારે ગ્રાફને નેગેટિવમાં દોરવો નહીં. સોરી, જ્યારે સમયનો ગ્રાફ આપવામાં આવે ત્યારે ગ્રાફને નેગેટિવમાં દોરવો નહીં. કેમ નહીં દોરવો? કારણ કે સમય ક્યારે નેગેટિવ ના હોય ભાઈ. અહીંયા -1, -2 નહીં લખાય. સમય ક્યારે નેગેટિવમાં ના હોય, વેગ નેગેટિવમાં હોઈ શકે. આ વસ્તુ યાદ રાખવાની છે. હું નોટ કરી દઉં છું અહીંયા તમારી માટે. આ વસ્તુને તમારે બોક્સમાં લખીને યાદ રાખવાની છે. એક બોક્સ બનાવી દઉં છું. બરાબર. આ વસ્તુને યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? કે સમય ક્યારે નેગેટિવ ના હોય. સમય ક્યારે નેગેટિવ ના હોય, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજો ગ્રાફ દોરીએ તો બેટા બીજું ઇક્વેશન મને મળ્યું હતું કે ભાઈ એના તો આપણી પહેલી સિસ્ટમ શું હતી કે મને નવું ઇક્વેશન કયું મળ્યું? તો નવું ઇક્વેશન આ મળ્યું
પહેલા કોણ આપેલું? આલ્ફા. બરાબર. અહીંયા મેં તમને કીધું ને કે પહેલું હશે શું બની જશે? વાય. બીજું શું બની જશે? એક્સ. વાય ની જગ્યાએ આલ્ફા મૂક્યા, એક્સ ની જગ્યાએ બીટા મૂક્યા. તો આ ઇક્વેશનમાં પહેલા આલ્ફાને અલગ કરો, કારણ કે અહીંયા પહેલા આલ્ફા છે, પહેલા વાય હતા, વાયને અલગ કરતા આલ્ફા આલ્ફા. તો 3 આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 6 પ્લસ 2 બીટા. તો આલ્ફા બરાબર 6 પ્લસ 2 બીટા બાય 3. તો કે 2 પ્લસ 2 બાય 3 બીટા થાય. તો આલ્ફા બરાબર 2 પ્લસ 2 બાય 3 બીટા. 3 દુ 6, 3 ને અલગ કર્યા, 2/3. હવે આને આની સાથે સરખાવો, પણ એ સરખાવશો ઇક્વેશન જોડે સરખાઈએ આને આપણે કે આલ્ફા પ્લસ એમ બીટા પ્લસ સી. તો એમ બીટા બરાબર 2 બાય 3 બીટા, સી ઇઝ ઇક્વલ્સ ટુ 2. બીટા બીટા જતા રહે, એમ ઇઝ ઇક્વલ્સ ટુ 2 બાય 3, સી ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો બેટા શું મળ્યું? તો મને એવું મળ્યું કે મને ઢાળ બી પોઝિટિવ મળ્યો અને સી બી પોઝિટિવ મળ્યો. ઢાળ અને સી પોઝિટિવ મળે તો ગ્રાફ કેવી રીતના આવશે? તો આ ગ્રાફ અહીંયા દોર્યો, અહીંયા હું એક બીજો ગ્રાફ દોરીશ. સમજો વાતને બેટા. આનો ગ્રાફ હું અહીંયા દોરીશ, નાનો ચક્કો દોરી દઈએ તો ગ્રાફ કેવી રીતના આવશે? તો ગ્રાફ આ રીતે આવશે કે મને સી ઇન્ટરસેપ્ટ કેટલો મળ્યો, વાય ઇન્ટરસેપ્ટ કેટલો મળ્યો? 2. તો 2 ઉપર, અને એનું ગ્રાફ કેવો આવશે? પોઝિટિવ. અહીંયા સુધી મને સમજમાં આવી. બરાબર. હવે ગ્રાફ દોરતા તો સાહેબ મને બેઝિકલી આવડી ગયા. 2 પ્રશ્નો લઈ લઈએ બેટા. હવે આ પ્રશ્નોમાં એમ છે કે ગ્રાફ પરથી તમારે શોધવાનું છે કે કયું સમીકરણ સાચું. તો આ ગ્રાફ પરથી મને એક વસ્તુ ખબર પડે છે સાહેબ કે જે સી ઇન્ટરસેપ્ટ હશે એ કેવો હશે? તો સી ઇન્ટરસેપ્ટ કેવો હશે? પોઝિટિવ હશે. એટલે કે વાય પરનું બિંદુ કેવું હશે? તો વાય પરનું બિંદુ પોઝિટિવ હશે. અને જે ઢાળ મળશે એ ઢાળ બી કેવો હશે? તો એ ઢાળ બી કેવો હશે સાહેબ? તો ઢાળ બી પોઝિટિવ હશે. આમ પરથી મને આ ખબર પડે છે કે સી પરનું બિંદુ કેવું મળે છે? તો સી પરનું બિંદુ પોઝિટિવ મળે છે અને ઢાળ બી કેવું મળે છે? પોઝિટિવ મળે છે. અને એનાથી સરખાઈએ. શું કેવી રીતના સરખાય? શું સમજો વાત? કેવી રીતના સરખાઈશું આને? સરખાઈએ આને, સમજો વાત. કે પહેલો પ્રશ્ન કરીએ, પહેલો જવાબ આવે છે, ચેક કરીએ કે સી પરનું બિંદુ વાય ને કરતા બનાવીએ તો વાય 4y બરાબર 5 માઇનસ 3x. તો y બરાબર 5 માઇનસ 3x બાય 4. તો કે 5 બાય 4 માઇનસ 3x બાય 4. મતલબ આ ઢાળ મળશે y બરાબર mx પ્લસ c સાથે સરખાવશું તો ઢાળ કેટલો મળે? -3 બાય 4. તો એ ખોટો છે. તો પહેલો તો નહીં આવે. ના ખબર પડી? સરખાવ. ના ખબર પડી તો આને સરખાઈ દો કે y બરાબર 5 બાય 4 માઇનસ 3x બાય 4. તો y બરાબર mx પ્લસ c. તો mx બરાબર માઇનસ 3x બાય 4. તો x જતા રહે તો m બરાબર -3. ઢાળ નેગેટિવ મળે તો પોસિબલ નહીં. બી ને કરીએ તો બી માં y ને અલગ કરીએ કે બી 5y બરાબર -10 પ્લસ 2x. હવે આને mx પ્લસ c સાથે સરખાઈએ બેટા તો c ની વેલ્યુ કેટલી મળે છે? જો સમજો, અને mx પ્લસ c સાથે સરખાઈએ કે ભાઈ y બરાબર -10 ભાગ્યા 5 પ્લસ 2x ભાગ્યા 5. 5 નીચે આવતા છે તો m ની વેલ્યુ કેટલી મળે? 2/5. mx પ્લસ c સાથે સરખાઈએ c ની વેલ્યુ કેટલી મળે? તો c ની વેલ્યુ મળે -5. ના, મારે c બી ધન જોઈએ, m બી ધન જોઈએ. તો આ બી ઓપ્શન ખોટો. c સાથે સરખાવો. Excuse me, કે 5x minus 10y is equals to 2. તો minus 10y is equals to 2 minus 5x. માઇનસ પ્લસ જાય તો શું બની જાય? ચિહ્ન બદલાઈ જાય. એ -2, અહીંયા +5x. તો y બરાબર -2/10 પ્લસ 5x બાય 10. અને સરખાઈએ y બરાબર mx પ્લસ c જોડે. તો c કેટલા મળી ગયા? તો c મળી ગયા -2/10. હવે સી નેગેટિવ મળે. જો સી નેગેટિવ મળતો હોય તો ઓપ્શન નંબર સી બી નહીં આવે. હવે ઓપ્શન ડી ચેક કરીએ કે -6y બરાબર -12 4x. તો 6y માઇનસ પ્લસ સાઈડ લઈ જઈએ તો પોઝિટિવ 12 પ્લસ 4x. માઇનસ પ્લસ સાઈડ તો માઇનસ પ્લસ થઈ જાય
તો y બરાબર કેટલું આવે 12/6 પ્લસ 4x ભાગ્યા 6 તો 6 દુ 12 અહીંયા 2 કરી 6x અહીંયા સરખાઈ દઈએ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c m ની વેલ્યુ કેટલી મળી 2/3 c ની વેલ્યુ કેટલી મળી 2 બંને પોઝિટિવ તો ઓપ્શન નંબર કયો આવી જાય ડી આવી જાય આવડશે આ રીતે દાખલો ગણવાનો આટલી બધી વાર ના લાગવી જોઈએ થોડી સ્પીડ આવી જોઈએ તમે પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડ આવશે બરાબર ડીપીપી તમને મળી જશે આ દાખલો તમારે બેટા હોમવર્કમાં અને જવાબ આવે એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે જવાબ કેટલો છે તો બેટા આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ સીધી રેખાનો ગ્રાફ ચાલી ગયો છે મિત્રો વિદ્યાર્થીઓ બેટા આટલા સરસ મજાના વિડીયો આવી રહ્યા છે તેને બરોબર શેર કરજો જે વિદ્યાર્થી મિત્રો બેટા કોઈ ડાઉટ હોય અથવા ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે મારે મારા મિત્રને સાહેબ તમારા ગ્રુપમાં જોઈન કરવો છે કઈ રીતે કરવું તમે અમારા પર એનો નંબર મોકલજો તમે આ નંબર પર એનો નંબર મોકલશો ને કે સાહેબ આ મિત્રને મારા ગ્રુપમાં એડ કરી દો તો હું કરી દઈશ બરાબર તમે અમારા પર તમારા મિત્ર નંબર મોકલજો આ નંબર પર તમે મને લખીને મોકલજો કે 94276 સમજો 75546 94276 બરાબર આ નંબર પર અને બીજો નંબર પર આપે તમારા ગ્રુપમાં જોઈન થવું છે તમે ના જોઈન થયેલા હોય તો બી આની પર મેસેજ કરજો તમારે કોઈ ડાઉટ હોય તો બી અને એના સિવાય બીજું કશું બી હોય તો તમે આ નંબર પર મેસેજ કરજો તમારે કોઈ ભાઈબંધને એડ કરવું હોય તો આની પર મેસેજ કરજો એના પછી બીજો એક નંબર આપી દઉં છું મેમનો જોઈન કરવા માટે 94294 942967546 આની પર બેટા એડ થઈ જજો તો તમને બધા જ વિડીયોઝ ને બધું જ એની અંદર મળી જશે ડીપીપી બધું આવી જશે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો ટાટા